શિવપુરાણ ભાગ 159। ઋષિ કહે છે, હે રાજન, પ્રશંસનીય પરાક્રમશાળી મહાન અસુર શુંભે આ શ્રેષ્ઠ દૈત્યો માર્યા ગયા છે એ જાણ્યું ત્યારે પોતાના દુર્જય ગણોને યુદ્ધ માટે જવાની આજ્ઞા આપી। જે સંગ્રામનું નામ સાંભળતા જ હસી નાચી ઉઠ્યા। એણે કહ્યું, આજે મારી આજ્ઞાથી કાલક, કાલકેય, મૌર્ય, યોહદ્ર તથા અન્ય અસુર ગણ બહુ ભારે સેના સાથે સંગઠિત થઈને વિજયની આશા રાખીને શીઘ્ર યુદ્ધ માટે પ્રસ્થાન કરો। નિશુંભ અને શુંભ બંને ભાઈ એ દૈત્યોને પૂર્વોક્ત આદેશ આપીને રથ પર આરૂઢ થઈને સ્વયં પણ નગરથી બહાર નીકળ્યા। એ મહાબલી વીરોની આજ્ઞાથી એમની સેનાઓ એ જ રીતે યુદ્ધ માટે આગળ વધી। જાણે મરણનો પતંગિયા આગમાં કૂદવા માટે તૈયાર થઈ ગયા હોય એ સમયે અસુર રાજે યુદ્ધસ્થળમાં મૃદંગ, મદર, ભેરી, ડીડીમ, ઝાજ અને ઢોલ વગેરે વાદ્યો વગાડાવ્યા। એ યુદ્ધ સંબંધી વાદ્યોનો અવાજ સાંભળીને યુદ્ધપ્રેમી વીર હર્ષ અને ઉત્સાહથી ભરાઈ ગયા। પરંતુ જેમને પોતાના પ્રાણ જ વધારે પ્યારા હતા તે રણભૂમિમાંથી ભાગી ગયા। યુદ્ધ સંબંધી વસ્ત્રો તથા કવચ વગેરેથી આચ્છાદિત અંગોવાળા એ યોદ્ધા વિજયની અભિલાષવાળી અસ્ત્ર ધારણ કરીને યુદ્ધ સ્થળે આવી પહોંચ્યા। કેટલાક સૈનિકો હાથી પર સવાર હતા, ઘણા દૈત્યો ઘોડા પર સવાર હતા અને અન્ય અસુર રથ પર ચડીને જઈ રહ્યા હતા। એ સમયે એમને પારકા પોતાની ઓળખ નહોતી। એમણે અસુરરાજ સાથે સમગ્રમાં પહોંચીને બધી બાજુથી યુદ્ધનો આરંભ કરી દીધો। વારંવાર શતગ્રીનો અવાજ થવા લાગ્યો। એ સાંભળીને દેવતાઓ પણ કંપાયમાન થઈ ગયા। ધૂળ અને ધુમાડાથી આકાશમાં મહાન અંધકાર છવાઈ ગયો। સૂર્યનો રથ પણ દેખાતો બંધ થઈ ગયો। અત્યંત અભિમાની કરોડો ભૂમિદળના યોદ્ધા વિજયની અભિલાષા લઈને યુદ્ધસ્થળમાં આડીખમ ઊભા થઈ ગયા। ઘોડેસવાર, હાથી સવાર અને અન્ય રથારૂઢ અસુર પણ બહુ પ્રસન્નતાથી સાથે કરોડોની સંખ્યામાં ત્યાં આવ્યા હતા। એ મહાસમર કાળા પર્વતોની જેમ વિશાળ મદમસ્ત ગજરાત જોર જોરથી ચીસો પાડી રહ્યા હતા। નાના નાના શૈલ શિખરો જેવા ઊંટ પણ પોતાના ગળામાંથી ધ્વનિનો વિસ્તાર કરવા લાગ્યા। સારી ભૂમિમાં ઉત્પન્ન થયેલા જાતવાન ઘોડા ગળામાં વિશાળ કંઠાર ધારણ કરીને જોર જોરથી હણહણી રહ્યા હતા। તેને એક પ્રકારની ચાલ જાણતા હતા અને હાથીઓના મસ્તક પર પગ રાખીને આકાશમાં અગ્રિત પક્ષીઓની જેમ જાણે ઉડતા હતા। શત્રુની આવી સેનાને આક્રમણ કરતી જોઈને જગદંબાએ પોતાના ધનુષ પર પ્રત્યંચા ચઢાવી, સાથે શત્રુઓને હતોત્સાહ કરનારી ઘંટ પણ વગાડ્યો। આ જોઈને સિંહ પણ પોતાની ડોક અને મસ્તકની કેસવાળીને ખંખેરતો જોર જોરથી ગર્જના કરવા લાગ્યો। એ સમયે હિમાલય પર્વત પર ઉભેલા રમણીય આભૂષણોને અસ્ત્રોથી સુશોભિત શિવાદેવી તરફ જોઈને નિશુંભ વિલાસિની રમણીઓના મનોભાવોને સમજવામાં નિપુણ પુરુષની જેમ સરસ વાણીમાં બોલ્યો, હે મહેશ્વરી, તમારા જેવી સુંદરીઓના રમણીય શરીર પર માલતીનું એકાદ ફૂલ પણ ફેંકવામાં આવે તો પણ તે વ્યથા ઉત્પન્ન કરી દે છે। એવા મનોહર શરીરથી તમે વિકરાળ યુદ્ધનો વિસ્તાર કેવી રીતે કરી રહ્યા છો? આ વાત કહીને તે મહાન અસુર ચૂપ થઈ ગયો। ત્યારે ચંડિકા દેવીએ કહ્યું, હે મૂઢ અસુર, વ્યર્થની વાતો શા માટે બકે છે? યુદ્ધ કર, નહીંતર પાતાળમાં ચાલ્યો જા। આ સાંભળીને તે મહારથી વીર અત્યંત રૂષ્ટ થઈને સમરભૂમિમાં બાણોની અદ્ભુત વૃષ્ટિ કરવા લાગ્યો, જાણે વાદળો જળાધાર વરસાવી રહ્યા ન હોય। એ સમયે રણક્ષેત્રમાં વર્ષા ઋતુનું જાણે આગમન થઈ રહ્યું હતું। એવું જણાતું હતું કે મધ્યુત્થ થયેલો તે અસુર તીક્ષ્ણ બાણ, શૂલ, ફરસો, બિંદીબાલ, પરીઘ, ધનુષ, ભૂસુંડી, પ્રાસ, સુરભ અને મોટી મોટી તલવારોથી યુદ્ધ કરવા લાગ્યો। કાળા પર્વતો જેવા મોટા મોટા ગજરાજ કુંભસ્થળ વિદીર્ણ થઈ જવાને કારણે સમરાંગણમાં આમ તેમ ચક્કર કરી ફરી રહ્યા હતા। એમની પીઠ પર ફરકતી શુંભ નિશુંભની ધજાઓ ઉડતા હોય તેવા બગલાની પંક્તિ સમાન શ્વેત દેખાતી હતી। પોતાના સ્થાનથી ખંડિત થઈને નીચે પડવા લાગી। ક્ષત વિક્ષત શરીરવાળા દૈત્ય પૃથ્વી પર પડીને માછલી જેમ તરફડી રહ્યા હતા। ડોકા કપાઈ જવાને કારણે ઘોડાના સમૂહ બહુ જ ભયંકર જણાતા હતા। કાલિકાએ કેટલાય દૈત્યોને મોતને ઘાટ ઉતારી દીધા અને દેવીના વાહન સિંહે પણ ઘણા બધા અસુરોને પોતાનો આહાર બનાવી લીધા। એ સમયે દૈત્યોનો માર્યા જવાથી એ રણભૂમિમાં રક્તની ધારા વહેવડાવનારી કેટલીય નદીઓ વહી ચાલી। સૈનિકોના કેસ પાણીમાં શેવાળની જેમ જણાતા હતા। એ એમની ચાદર સફેદ કેસનો ભ્રમ ઉત્પન્ન કરતી હતી, સફેદ ફેણનો ભ્રમ ઉત્પન્ન કરતી હતી। આ રીતે ઘોર યુદ્ધ થયું તથા રાક્ષસોનો મહાન સંહાર થઈ ગયા પછી દેવી અંબિકાએ ઝેર પાયેલા તીક્ષ્ણ બાણ દ્વારા નિશુંભને મારી ધરાશય કરી દીધો। પોતાના અસીમ શક્તિશાળી નાના ભાઈના માર્યા જવાથી શુંભ રોષે ભરાયો અને રથ પર બેસીને 8 ભુજાઓથી યુક્ત થઈને મહેશ્વરે પ્રિયા અંબિકા પાસે આવ્યો। એણે જોર જોરથી શંખ વગાડ્યો
અને શત્રુઓનું દમન કરનારા ધનુષને દુસહ ટંકાધ્વનિ કર્યો તથા દેવીનો સિંહ પણ પોતાની યાળ હલાવતો ગર્જના કરવા લાગ્યો. આ 3 પ્રકારના ધ્વનિઓથી આકાશમંડળ ગુંજી ઉઠ્યું. તદંતર જગદંબાએ અટ્ટહાસ્ય કર્યું, જેથી સમસ્ત અસુર સંત્રસ્ત થઈ ગયા. જ્યારે દેવીએ સોમને કહ્યું કે તમે યુદ્ધમાં સ્થિરતાપૂર્વક ઊભા રહો, ત્યારે દેવતાઓએ બોલી ઉઠ્યા, જય હો જય હો, હો જગદંબાની. આ સમયે દૈત્યરાજ શુંભે બહુ ભારે શક્તિ છોડી, જેની શિખાથી આગની જ્વાળાઓ નીકળી રહી, પરંતુ દેવીએ એક ઉલ્કા દ્વારા એને મારી હટાવી. શુંભના ચલાવેલા બાણ દેવીના ચલાવેલા બાણોને શુંભે હજારો ટુકડા કરી દીધા. તત્પશ્ચાત ચંડિકાએ ત્રિશૂળ ઉઠાવીને મહાન અસુર પર આઘાત કર્યો. ત્રિશૂળની ચોટથી મૂર્છિત થઈને તે ઇન્દ્ર દ્વારા પાક કપાઈ ગયા પછી પડનારા પર્વતની જેમ આકાશ પૃથ્વી સમુદ્રને કંપિત કરતો ધરતી પર પડી ગયો. તદંતર શૂળના આઘાતથી થનારી વ્યથાને સહન કરી એ મહાબલી અસુરે 10,000 બાહુઓ ધારણ કરી લીધા અને દેવતાઓનો પણ નાશ કરવામાં સમર્થ ચક્રો દ્વારા સિંહ સહિત મહેશ્વરે શિવા પર આઘાત કરવાનો પ્રારંભ કર્યો. એણે ચલાવેલા ચક્રોને ખેલમાં જ વિદીર્ણ કરીને દેવીએ ત્રિશૂળ ઉઠાવ્યું અને એ અસુર પર ઘાતક પ્રહાર કર્યો. શિવના લોપાવન પાણી પંકજથી મૃત્યુને પ્રાપ્ત થઈને એ બંને અસુરો પરમપદના ભાગી થયા. એ મહાપરાક્રમી નિશુંભ અને ભયાનક બળશાળી શુંભના માર્યા જવાથી સમસ્ત દૈત્ય પાતાળમાં પેસી ગયા. અન્ય ઘણા બધા અસુરોને કાલી અને સિંહ વગેરે ખાઈ લીધા અને બાકીના દૈત્ય ભયથી વ્યાકુળ થઈ 10 દિશાઓમાં ભાગી ગયા. નદીઓના જળ સ્વચ્છ થઈ ગયા, તે યોગ્ય માર્ગે વહેવા લાગી. મંદ મંદ વાયુ વહેવા લાગ્યું, જેનો સ્પર્શ સુખદ પ્રતીત થતો હતો. આકાશ નિર્મળ થઈ ગયું. દેવતાઓ અને બ્રહ્મર્ષિઓએ પુનઃ યશ ગાદીનો આરંભ કરી દીધો. ઇન્દ્ર વગેરે દેવતા સુખી થઈ ગયા. હે પ્રભુ, દૈત્યરાજના વધ પ્રસંગથી યુક્ત આ પરમ પવિત્ર ઉમા ચરિત્રનું જે શ્રદ્ધાપૂર્વક વારંવાર શ્રવણ કરે છે અથવા પાઠ કરે છે, તે આ લોકમાં દુર્લભ ભોગોનો ઉપભોગ કરીને પરલોકમાં મહામાયાના પ્રસાદથી ઉમાધામે જાય છે. હે રાજન, આ રીતે શુંભાસુરનો સંહાર કરનારા દેવી સરસ્વતીના ચરિત્રનું વર્ણન કર્યું, જે સાક્ષાત ઉમાના અંશથી પ્રગટ થયા હતા. ભાગ 159 પૂરો.